તો સદગુરુ વસન વિશારતા ને પ્રગટે નિર્મળ જ્ઞાન, રવિ યુગે રજની ટળે હોય વિદ્યાનો નાશ. તો વસને વરાતે વિશ્વથી ન્યારા ને પૂંજાય થઈને દેવો, રામકૃષ્ણ જળકે જગતમાં પુરાણે દાખલો લેવો. તો મૂળ વસનનો મર્મ કોણ જાણે, ન હોય રાજા હરિશ્ચંદ્ર જેવો. અરજી પ્રભુ એની પૂંઠી ફરે, સમજાય તો સત્ય નામ સેવો. તો ગુરુ ગંગા ગુરુ ગોમતી, ગુરુ કાશી ને કેદાર, સકળ તીર્થ આવી વસે. શ્રી સદગુરુ શરણ મોજાડ સિયાવર રામચંદ્ર કી જય. સદગુરુ મહારાજ. સંતોએ કીધું કે નામ નેણ મેં રમરયા, જાણત વિરલા કોઈ, કે જાકો સદગુરુ પૂરા મિલા તાકો માલુમ હોય. કે હું તમે બધાય પરમાત્મામાં જ રમી રહ્યા છીએ, પણ આપણને ખબર નથી. કેમ કે આપણે એને ઓળખતા નથી, એટલે આપણને ખબર નથી. હરીમાં ખાવું, હરીમાં પીવું, હરીમાં હાલવું, હરીમાં સૂવું અને હરીમાં રહેવું. આપણે બધા હરીમય જ છીએ, પણ એ ખબર આપણને નથી. એટલે કીધું કે સદગુરુ વસન વિશારતા, પ્રગટે નિર્મળ જ્ઞાન. કેવું જ્ઞાન પ્રગટે કે જ્ઞાનમાં કોઈ મળ આવતું નથી. રવિ ઉગે રજની ટળે. જેમ આપણામાં સદગુરુને શરણે જઈએ અને અજ્ઞાન રૂપે આપણામાં અંધકાર છે, એ અંધકાર ક્યારે નીકળે કે કોઈ સંતનું શરણ લઈએ અને એ અંધકાર નીકળી જાય તો પ્રગટ પરમાત્મા આગા નથી. જેમ સેમ સમજાય જાય. મૂળ વસનનો મર્મ કોણ જાણે, કે હોય રાજા હરિશ્ચંદ્ર જેવો. સત્યને કારણે હરિશ્ચંદ્ર વેસાણ હતા. તો સંતને શરણે જાય તો સત્યને માટે એકવાર ભલે વેસાઈ જવું પડે, પણ સત્ય વસ્તુ પ્રાપ્ત કરી લેવી. કેમ કે મનુષ્યનો દેહ વારંવાર મળતો નથી, એક જ વાર મળ્યો છે. અને આ દેહની એટલી કિંમત છે કે આની કોઈ કિંમત કોઈ હાકી શકતું નથી. અત્યારે મેં એમ કહી કે 5 લાખ રૂપિયા આપે, તમે એક નાકનું ફોડવું કાપવા દો તો કાપવા દો. કેમ? આમાં કિંમત કોની છે? ન કાપવા દો. આ દેહની કિંમત છે, આ શરીરની કિંમત છે. તો કિંમત કોની છે? તો તમે નાકનું ફોડવું નથી કાપવા દેતા. કેમ 5 લાખ રૂપિયા તમને ઓછા પડે? હે? આ મનુષ્ય દેહની કિંમત કોઈ કરી શકે એવું નથી. કેમ નથી કરી શકતા? કે આમાં જે પરમાત્મા આવ્યા છે, સત્ય વસ્તુ આવી છે, આ એને લીધેલી આ શરીરની કિંમત છે. બાકી હમણાં આમાંથી નીકળી જાય અને આખા બાળી દે તો કાંઈ ઊભા થઈને ના પાડીએ કે તમે મને સમસાણ નહીં લઈ જતા એમ. એટલે જે આમાં આવ્યો છે ને એની કિંમત છે, તો એને આપણે જાણતા નથી. એટલે એને જાણવું પડે. આપણે કાશી જઈએ, કેદાર જઈએ, ગંગાજી જઈએ, ખૂબ નાહી આવી, પણ દેહ નવરાવીને લાવે છે, મન તો એમનું પાછું મેલું આવે છે. એટલે કીધું કે આ સંસારમાં ગુરુ વિના કોણ છે, સર્વેને શિર ગુરુ ધારો. હું કીધું આ સંસારમાં ગુરુ વિના કોણ છે, સર્વેને શિર ગુરુ ધારો. મનના ગુરુ સર્વેને જાણજો, દેહના ગુરુ સર્વેને જાણજો, મનનો ગુરુ છે ન્યારો. મનનો ગુરુ મળે તો ભવ તરવાનો. મનના ગુરુ વિના ભૂલ નથી ભાંગતી, ભલે ભમે જગ સારો. નિરાયત સદગુરુ મનના મળે તો પલમાં કરે ભવ પારો. વાર લાગતી નથી. અહીંયા પ્રેક્ટિકલ જ્ઞાન આપીને તમને સમજાઈ દેવાના. હું એમ કહું કે આ દિવાલ બોલે તો તમે શું કહો? દિવાલ બોલે. કેમ ન બોલે? બધું જ બોલે. દિવાલ બોલે, બધું વસ્તુ માત્ર બોલે. પણ આપણી પાસે સદગુરુની સમજણ હોય તો બોલે, નકર બોલતી નથી. મેં કીધું કે વસને વર્યાતે વિશ્વથી ન્યારા. આ બધા તરી કેમ ગયા? આ દિવાલ બોલે સમજા ને તારે ઈ તર્યા છે, આમનામ તર્યા નથી. કે વસને વર્યાય વિશ્વથી ન્યારા, પૂંજાય થઈને દેવો રામકૃષ્ણ ઝળકે. આ ગુરુને વસને રામ અને કૃષ્ણ ઝળકી રહ્યા છે. તો અત્યારે એને આપણે કોઈ જોયા થા કોઈ દી? તો આને એને કેમ પૂંજે છે એના ફોટા? તો એ શેનથી ઝળકી રહ્યા છે? તો આપણે પૂંજે તો કે ગુરુ વસનથી ઝળકી રહ્યા છે. એ કેદી ગયા, કેટલા વર્ષો થઈ ગયા,
ક્યારે થયા આપણને કાંઈ ખબર નથી. તો આપણે હાલ એના ફોટા પૂંજી છે રામના અને કૃષ્ણના. તો રામ અને કૃષ્ણ હાલ અહીં હોય કે ન હોય? અને હોય તો બોલતા હોય કે ન બોલતા હોય? તો બોલતા હોય તો તમે સાંભળો કે ન સાંભળો? તો કેવી રીતે બોલે, કેમ બોલે? તો તમને મને એટલી સમજણ તો હોવી જોઈએ ને. હમણાં બેની ગીતાજીની વાત કરી કે એક હોયની અણી મૂકો એટલી જગ્યા ભગવાન વગરની ખાલી પરમાત્મા વગરની નથી. તો અણુમાં કે અણુ મેરુમાં સરખો છે તો કઈ રીતે છે? પ્રગટ તો બધા બોલે જ તે. એટલે અર્જુન મહારાજે કીધું સસરાસરમાં વાસા અમારા સોય સાથે બોલીએ આ વણવાસાથી વાણી ઉસરે ગગન મધ્ય ગાંજીએ. ચાર ખાણીના જીવ છે. મનુષ્ય મળે તો મનુષ્ય તો બધાય વાત કરી શકે, પણ પેલા 3 ખાણીના જીવ છે. આ ઝાડ પહાડ પશુ પક્ષી આ બધાને યારે આપણે વાતો કર્યું હોય તો કઈ રીતે વાતો કરી શકીએ? તો આ જ્ઞાન આપણી પાસે હોવું જોઈએ. આપણે તો મનુષ્યનો અવતાર આપ્યો છે એટલે આપણે માણસ સારી વાતો કરીએ, પણ આ મોટા મોટા ઝાડ ઉભા એની આ રીતે વાતો કરી શકો? આ 4 પગવાળા પશુ છે એની આ રીતે વાત કરી શકો? તો કઈ રીતે આમ કરો છો? તો કઈ રીતે તમે એની વાત કરો છો? એટલે જ મારે કહેવું પડ્યું કે સસરાસરમાં વાસા અમારા કોઈ જગ્યા ખાલી નથી. અને અમે સોય સાથે બોલી એટલે કે અમે બધા હારી વાતો કરીએ છીએ. કેવી વાતો કરીએ છીએ કે હું સૌ તું સો, તું સો હું સૌ, બીજો કોઈ નથી. આપણું રાવો છે. તો આવી દ્રષ્ટિ આપણી પાસે હોવી જોઈએ. આ દ્રષ્ટિ આપણી પાસે જ્યાં સુધી ન આવે ત્યાં સુધી મનુષ્યનો દેહ જ આપણને મળ્યો છે ફોફ જાય છે. અને આ જ દેહે ભક્તિ થાય, બીજા કે દેહ થાય નહીં. આ દેહની એટલી કિંમત છે. પશુઓ અત્યારે એટલા મોંઘા છે, અહીં લાવીને બાંધશું અને એને કેવું તું રામનું નામ બોલ તો બોલશે? અને તમને કહી તો બોલો કે ન બોલો? એ ન બોલે, બાઈકમાં ન હોય તો એ ન બોલે. એક ભાભો મરવા પડ્યો તો ખાટલામાં, જિંદગીમાં રામનું નામ લીધું નહીં. છેલ્લે છોકરા કે આને ગમે એમ કહીને રામનું નામ આપણે લેવડાવી દઈએ તો કઈક ઉધાર થાય કે. બહુ મહેનત કરી, આખું ગામ છું. પછી છોકરાને વિચાર આવ્યો આપણે ફુવા છે રામજી ફુવા, એને બોલાવી ઉભો રાખ્યા ખાટલા પાસે કે બાપા આ કોણ છે? કે કઈ લઈને ઘરવાળો. રામજી તો બોલ્યો જ નહીં. ક્યારેક સત્સંગમાં પગલું ભર્યું હોય તો ખબર હોય. પણ આમ થાય, આમ થાય ને, ન થાય એવું નથી, થાય. પણ ક્યારે સત્સંગમાં પગલું જ નથી મૂક્યું તો અજાણ છે. એટલે કીધું કે નુગરાને ન જડે આરો ઉતરવાનો, નુગરાને ન જડે આરો. નુગરા માણસનો સંગ ન કરીએ. સમદ્રષ્ટિ સર્વચક્ષુથી બધાને જોઈ છે. આ સાંભળીની દ્રષ્ટિથી આંખથી બધાને જોઈ છે. સર્વચક્ષુથી બધાને જોઈ છે. આત્મા સાથે આત્માને કોઈ ઓળખતું નથી. આત્માને ઓળખતા થઈ જાવ તો મેળ પડે, નકર પડે. હમણાં કીધું ને કે વિશ્વના મંદિર બધાય બનાવ્યો, આ જગતે બંધાવ્યા છે અને આ મંદિર પરમાત્માએ બાંધ્યા છે. તો આ મંદિરમાં એ પ્રગટ આવ્યો છે તો આપણી દ્રષ્ટિ ક્યાં જાય છે? વિશ્વના મંદિર બાંધ્યા ને આપણી દ્રષ્ટિ જાય છે. પણ અહીંથી હુકમ થાય છે ને તારે એના દ્રષ્ટિ જાય છે. એ સિવાય જાતી નથી. આમાં ન હોય તો વિશ્વના મંદિરમાં ફર્યા કરો ને હમણાં ખબર પડી જાય. ફરો આમાંથી વયો જાય તો આમાંથી નીકળી જાય તો વિશ્વના મંદિરમાં જાવ એમ સવો તમે તો કિંમત આમાં આવ્યો એની છે. એટલે કીધું કે નારાયણનું નામ જ નવતમ, નો ભજે નર ને નારી, ધીક ધીક જનની ત્યાંની કહીએ જન્મો તે જખ મારી. નારાયણનું નામ નવતમ. કેવું કીધું? નવતમ. એનાથી માથે કાંઈ નથી કે નો ભજે નર ને નારી. આ એની માતાને સંતો ધિક્કાર આપે છે કે નો ભજે નર ને નારી, ધીક ધીક એની જન્યતાને કે જન્મો તે જખ મારી. તું તે પરાણે જન્મ લીધો છે, તું શું કરવાનો છો આ દુનિયામાં આવીને? આઠે પર ઉત્સકની વર્તી કે રામનો ઋષા હૈયે. આઠે પર ઉત્સકની વર્તી કે જેના પુત્ર પ્રભુને ન ભજે આ સોકોળ વાયુ સહીએ.
મા બાપમાં હોય તો પ્રજામાં આવે, નકર આવતું નથી. મા બાપમાં જ નથી, કૂવામાં નથી તો અવેડામાં ક્યાંથી આવવાનું છે? પણ સત્સંગનો ઘસારો આપણે લેવો પડે, સત્સંગમાં આપણે જવું પડે, અને એકાદો શબ્દ પણ સત્સંગમાંથી લેવો પડે. સત્સંગને જ્યાં સુધી ખબર ન પડે ત્યાં સુધી આવીને જાય. સત્સંગ વસ્તુ શું છે? ગાયન સત્સંગ કહેવાય, તાળિયું પાડીને સત્સંગ કહેવાય, તો સત્સંગ કહેવાય કોને? સત્સંગ ગુરુ સંગ અંત સમય કો રામ. આ તુલસીદાસ મહારાજ કહે છે કે આ જીવને 3 ઠામ વિશ્રામ. કા ગુરુનો સંગ, કા સત્સંગ, અને કા ભગવાનનો સંગ. પણ ભગવાનના સંગારી સંગ ક્યારે થાય? કે જ્યારે કોઈ પ્રગટ સદગુરુ મળે ત્યારે. ત્યાં સુધી થતો નથી. ગંગા સતીના બધા પુરાવા આપી, પણ પોતે કાંઈ કરતા નથી. પોતે કાંઈ કરતા નથી, પણ પોતાને કરવાની જરૂર છે. રામ ભજન વિના નહીં નિસ્તારા. સંતો કહેશે જુઓ કે રામના ભજન વગર તરાય એવું નથી. રામ ભજન વિના નહીં નિસ્તારા. સમજ સમજ મન ક્યું સૂતા. આ જાગ્રત નગરીમાં સોર લૂંટે, આ જખ મારેગા જમદૂતા. આ જાગ્રતમાં જાગી જાઓ. સુસુપ્તિમાં ન જાગો તો કાંઈ નહીં, સપનામાં ન જાગો તો કાંઈ નહીં, પણ આ જાગ્રતમાં જાગી જવાનું છે. જાગ્રતમાં ખુદને ખબર પડી જાવી જો કે હું કોણ છું, ક્યાંથી આવ્યો અને ક્યાં મારું મુકામ છે. કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું કે એ અર્જુન 18 અધ્યાય સમજાવ્યા તો અર્જુનને કાંઈ ટપ્પો પડ્યો નહીં. છેલ્લે કીધું કે મારે વૈરાટના દર્શન કરવા, તો કે તને વૈરાટના દર્શન આમનામ થાહે નહીં, કે હું તને દિવ્ય સક્ષો આપું, તું સર્મ સક્ષોથી મારા દર્શન કરી શકીશ નહીં. તારે ભગવાને કીધું કે એ અર્જુન તું કોઈ તત્વદર્શી ઋષિ પાસે જા અને એને વારંવાર પ્રશ્ન કર, એને વારંવાર દંડવત પ્રણામ કર અને એને પૂછ કે મારો જન્મ શા માટે થયો. તો આપણને કોઈ એવી જિજ્ઞાસા કોઈને જાગી કે મનુષ્યનો દેહ મળ્યો છે તો આમાં કાંઈક છે તો ખરો, હે કે જાણવા જેવી વસ્તુ કાંઈક આમાં છે, મનુષ્યનો દેહ મળ્યો છે તો. તારે ભગવાને કીધું કે તું કોઈ તત્વદર્શી ઋષિ પાસે જાને પ્રશ્ન પૂછ, વારે વારે દંડવત પ્રણામ કર કે મારો જન્મ શા માટે થયો અને હું ક્યાંથી આવ્યો અને હું ક્યાં જવાનો છું. તારે કીધું કે તને કોણે મોકલ્યો? તારે કે મને કૃષ્ણ ભગવાન મોકલ્યો. તો તને જેણે મોકલ્યો ને એની પાસે જા, એ જ તને તારો ઉપદેશ કરશે. અને પછી તું જ્યારે ઉપદેશ લઈશ તારે પહેલા તારામાં દર્શન તારા થાય ને પછી તું મારામાં. જો ભગવાન ખુદ હતા તો એ કીધું ને કે પહેલા તું તારામાં દર્શન કરીશ અને પછી મારામાં કરીશ. તો આપણથી કઈ પરમાત્મા શેટો છે? આ તો હું આપણે ભણતર ભણ્યું, આ તો સંતોએ કીધું ભણી ભણીને સુરે ભણ્યા ભાઈ, ભણવાનો કોઈ પાર નથી. ચાર વેદ ખટ શાસ્ત્ર રે ભણ્યા, વ્યાકરણ વાણી કથા કથી. સંસ્કૃત સોય સમજવામાં આવ્યું, મૂળ ન સમજા વિદ્યાર્થી. ભણેલા પૂછો કે મૂળ શું છે? ઘણું ભણ્યા પણ કેવું ભણ્યા? વૈભવ ભેગો કરવા વાળું ભણ્યા. પોતે હું કોણ છું એ કોઈ સંત પાસે જઈને એક શબ્દ પણ લીધો નહીં અને આ મનુષ્યનો દેહ આમનામ વેડફી નાખ્યો. એટલે કીધું કે સંસ્કૃત સોય સમજવામાં આવ્યું પણ હું કોણ છું એ મૂળ સમજાણું નહીં. જ્યાં સુધી મૂળ ન સમજાય ત્યાં સુધી મેળ પડતો નથી. આ ભક્તિ છે મારા વાળા. નામ સમવડ નથી જાણજો. આ કળયુગમાં નામનો જ મહિમા સંતોએ ગાયો છે. નામ વિના કોઈ નહીં તરે ભવસાગરની માય, આ નિરાત વંદો નામને જાજા દેખું. નિરાત બાપુ કે હું એક નામને જ વંદન કરું છું, કોઈને વંદન કરતો નથી. આ કળયુગમાં નામનો મહિમા છે. નામ લૈયા તેણે સબ લૈયા, સકળ શાસ્ત્ર કા ભેદ, વિના નામ નરકે ગયા પટપટ સારો વેદ. એક નામની અંદર સકળ શાસ્ત્ર 18 પુરાણ 4 વેદ બધું નામની અંદર સમાઈ ગયું. અને આ નામ કોનું છે? એ તમારું મારું ખુદ પોતાનું નામ છે, બીજા કોઈનું નથી. એટલે આ દેહનું નહીં હો, દેહનું નહીં, જ્યાંમાં આવ્યો છે ને.
તો જેમ રામકૃષ્ણના જેમ ગુણ ગવાય છે, ભગવાનના જેમ ગુણ ગવાય છે, એમ આપણે તમે જો નામ નક્કી કરી લઈને તો આપણા કુલામ ન ગવાય. પણ આ રસ્તે મારા વાલા હાલવું પડે, આ મર્યાદા બધી મૂકવી પડે, આ હું અને મારું આ બધું છોડવું પડે. છોડવું કેમ પડે તો કે કોઈને દઈ દેવાનું છે, અને એવું મૂર્ખું કોણ હોય કે આપણો બોજો કોક લઈ લે મારા વાલા. આ તો મનથી બંધાણા ને મનથી છૂટું થવાનું છે, મનથી બંધાણા અને મનથી છૂટું થવાનું છે, આપથી બંધાણા અને આપથી છૂટું થવાનું છે. જ્યાં સુધી મનથી છૂટા નહીં થાવ તમારી વસ્તુ તમારે કોઈને દઈ દેવાની નથી. પણ હરિશ્ચંદ્ર જ પેલા આ જનક રાજાની જેમ, જનક રાજા રાજ કરતા હતા, પ્રજાનું પાલન કરતા હતા, પણ સદગુરુનું બધું છે એમ માનીને કરતા હતા. એટલે વિદેહી કહેવાના, જનક વિદેહી કહેવાના, દેહ છતાં વિદેહી કહેવાના. તો ક્યારે તો કે મનથી છૂટા થઈ ગયા હતા. અને આપણે તો જેમ 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 જ્ઞાન થતું ને પાછા બંધાતા જાય છે. હું અને મારું આ છૂટતું નથી. ને ગંગાસતી કીધું હું ને મારું મનનું કારણ પાનબાઈ, જો મન ધણી મટી જાય તો સુરતા સડે આસમાનમાં અને અરસ પરસ એક તાર થાય. એક તાર એટલે તું એક જ છો, બીજો છે નહીં, બીજો નથી. એટલે કીધું કે અમને વૈદ્ય મળ્યા ગુરુદેવા ગોળી આપી જ્ઞાનની, જેથી જન્મ ને મરણ બે મટી જાય ગોળી આપી જ્ઞાનની. કે 5 વિષયનો રોગ ભાઈ કીધું એ 5 વિષયનો રોગ ભારે અને બગાડ્યું શરીર સાર. ગુરુ મળ્યા અમને પરમારથી રે, એ નાડી જોય ને કર્યો નિસ્તાર, ગોળી રે આપી જ્ઞાન. આ 5 તત્વનો દેહ બીમાર પડ્યો હોય તો એને ક્યાં લઈ જવો પડે? ડોક્ટર પાસે લઈ જવો પડે. જ્યાં દેહથી ડોક્ટર બન્યો હોય એ ડોક્ટર પાસે દેહને લઈ જઈએ તો રોગ જાય, નકર જાય એવો નથી. અને ડોક્ટર પાસે લઈ ગયા અને ડોક્ટરે દવા આપી કે આ 3 પડીકી આપ્યું સૌ, એક દિન 1 પડીકી તમે પી જાજો અને 3જા દિવસે બતાવી જાજો. હું કીધું તો આપણે ઘરે આવીને દવા મૂકી દીધી ગોખલામાં, 1 દિવસ પીધી નહીં અને 3જા દિવસે જાય કે સાહેબ મને સારું થયું, તો કે દવા પૂરી કરી, તો કે એ તો સાહેબ મેં 1 પડીકી પીધી નથી. તો દેહનો રોગ જાય ખરો? તો આ તો કયો રોગ લાગુ પડ્યો? તો કે આ શરીર સદગુરુના શરીરે જ્યારે જાય આ દેહ, તારી સદગુરુ સહી નાડ તપાસે, એ તો શું કહેશે કે આને મનનો રોગ લાગુ પડ્યો છે, મનનો રોગ લાગુ પડ્યો. તો મનનો રોગ સાથી જાય તો કે તન મન ધન અને અહમરૂપી મસ્તક જ્યારે સદગુરુને અર્પણ થાય તારા મનનો રોગ જાય, ત્યાં સુધી જાય એવો કીધું. 5 વિષયનો રોગ ભારે, શબ્દ પરસ્ય રૂપ રસ અને ગંધ. શબ્દ છે એ હરણને વાલો છે, એક શબ્દમાં હરણનું મોત થાય છે એક વિષયમાં. પરસ્ય શબ્દ છે હાથીને વાલો છે તો એ હાથીનું મોત એક શબ્દમાં થાય છે. રૂપ વિષય છે પતંગિયાને વાલું છે એટલે એક વિષયમાં એનું મોત છે. રસ વિષય છે માછલીને વાલો છે તો એક વિષયમાં એનું મોત છે. ગંધ વિષય છે ભમરાને વાલો છે તો એક વિષયમાં એનું મોત છે. એક વિષયમાં એકનું મોત છે. આપણને મનુષ્યને 5 લાગુ પડ્યા છે. આ 5 આપણને લાગુ પડ્યા છે તો જીવવા દે કે? તો મનુષ્ય પાછો વળતો નથી. તોય ભાન નથી આવતી કે વારંવાર મનુષ્યનો દેહ નથી મળતો તો વેડફી હું લેવા નાખો, વેડફાઈ જાય છે. તો આવું ભાન આપણને સદગુરુને શરણે જઈને અને આવું ભાન આપણે રાખવું જોવે. જ્યાં સુધી આ ભાન નહીં આવે ત્યાં સુધી મેળ પડશે નહીં. એટલે કીધું કે નામ સમવડ નથી જાણજો કેવા સરખું કહીએ, સ્થાવર જંગમ સભર ભરાભર સદગુરુ શબ્દે કહીએ. કે નામ છે એ સભર ભર્યું છે, સભર ભર્યું જડ અને ચેતનમાં. તો જંગમ, સ્થાવર અને જંગમ. તો કે સ્થાવર કોને કહેવું અને જંગમ કોને કહેવું? ભણેલાઓને ખબર હોય, એમને તો ભણશે, એમને ખબર હોય. અરવિંદભાઈ, સ્થાવર અને જંગમ કોર્ટનો વિષય છે.
હા, જેટલી થીર વસ્તુ છે એને સ્થાવર કહેવાય, અને હાલતી ચાલતી વસ્તુ જેટલી છે એટલી જંગમ કહેવાય. તો કે પરમાત્માનું નામ છે એ સ્થાવરમાંય છે ને જંગમમાંય પણ છે, સભર ભરેલું છે. પણ આવું ક્યારે સમજાય કે કોઈ સંતનું શરણ લઈએ ત્યારે, ત્યાં સુધી સમજાતું નથી. એને કીધું કે ખીર નીર બે મળ્યા એકઠા, હંસ કરે બે સાને બગસોય વાકું બૂજી શકે નહીં, હસ ગતિ ગુણ ન્યારા. ખીર અને નીર બે મળ્યા એકઠા, એકઠા એટલે બે ભેગા આવ્યા. તો ખીર અને નીર તો આ બે ભેગા તો એને છૂટા કોણ પાડે? તો કે જેની ગતિ હસ જેવી થઈ ગઈ હોય એ છૂટા પાડી શકે. નીરનો આ દેહ બંધાણેલો છે, આ નીરનો દેહ છે અને માલપા બોલી રહ્યો છે એ ખીરનો છે. આ બે ભેગા છે, પણ આને જુદા કોણ પાડે? આ પરમાત્મા છે એ આ દેહથી જુદો છે, ભેગો નથી. આ મકાનમાં રહેવા વાળો મકાનથી જુદો છે, મકાનની ભેગો નથી. એમ પરમાત્મા છે આ દેહથી જુદો છે, પણ અજ્ઞાનને લીધે ભેગું ગણીએ છીએ, બે ભેગું માનીએ છીએ. પણ કોઈ એવા મહાપુરુષ મળી જાય, હંસ જેવા કોઈ મળી જાય તો જુદું પાડે. અને એ હંસ બનવું હોય તો કોઈ પરમહંસ પાસે જવું પડે, કોઈ વિવેકી પુરુષ પાસે જવું પડે, અને ત્યારે બતાવે કે ત્રણ કાળમાં તું દેહ નથી, દેહ તારો નથી. ભૂત ભવિષ્ય અને વર્તમાન, આ કોને કેવું? ભૂત ભવિષ્ય અને વર્તમાન. આગળ થઈ ગયું એ ભૂતકાળ થઈ ગયું. હવે એને યાદ કરો તો દુઃખી થાય કે બીજું કાંઈ? અને ભવિષ્ય આવવાનું છે એની કોઈ ચિંતા કરવાની નથી. ક્યારે આવશે, કેવું આવશે, શું કરશું, આ કોઈ ચિંતા કરવાની નથી. પણ હાલ વર્તમાનમાં શું કરવાનું છે એ કેટલો જ ખ્યાલ રાખવાનો છે કે મનુષ્ય દેહ મળ્યો છે તો વર્તમાનમાં આપણે શું કરી લેવાનું છે? તો કે વર્તમાનમાં પોતાને ઓળખીને અને પોતાનું ભજન કરી લેવા જે ખુશે, બીજું કાંઈ નથી. કોઈ વસ્તુ આપણી નથી. આ દેહ આપણો નથી તો આપણું બીજું ક્યાંથી હોય? દેહ આપણો નથી. પણ આ મન એવું છે તે સમજતું નથી. જેમ સાગરમાં પવનની લહેરી આવે અને લોઢ ઉછળે છે અને એમાંથી તરંગો ઊભા થાય છે, એમાં મનમાં તરંગો ઊભા થાય છે. પણ લહેરી બેસી જાય એટલે સમુદ્રના લોઢ તો બેસી જાય, પણ મનના તરંગો બેસતા નથી. પણ મનના તરંગો ક્યારે બેસે કે કોઈ એવા મહાપુરુષ મળી જાય ત્યારે મનનો રોગ જાય, નકર જાય એવો નથી. મને દવા દેજો ગુરુદેવ રે, મન મારું માંદું પડ્યું, એકાય ભાવે નહીં કડવું યોસડ રે, મન મારું માંદું. એ ગુરુદેવ મને દવા આપો. કે પણ મને સત્સંગ રૂપી કડવું ઓહળ ભાવતું નથી, તો મનને સુધારવું કેમ? રોગ ક્યાંથી જાય? કે રોગ તો લાગુ પડ્યો પણ કડવું ઓહળ ભાવતું નથી. ગરમી નથી, શરદી નથી, ગરમી નથી, અને નથી તાવ ટાઢ, આંખ માથું નથી દુખતું, એ નથી થાતી કલેજામાં વાઢ રે, મન મારું માંદું પડ્યું. કે મને કાંઈ થતું નથી પણ મારું મન માંદું મટતું નથી. કેમ નથી મળતું? કે સત્સંગ રૂપી ઓહળ ભાવતું નથી. જો સત્સંગ રૂપી ઓહળ ભાવતું થઈ જાય તો આ મન નિરોગી થઈ જાય. પંચરોગી મટી નિરોગી થયા. પંચ રોગ જો મટી જાય તો નિરોગી મન થાય, નકર થાય એવું નથી. એક ખાલી સમજણનું ઘર અને સમજણના ઘરમાં રહેવાનું છે. એટલે સંતોએ કીધું કે સમજણની વાત છે ન્યારી વીરા મારા, સમજણની વાત છે ન્યારી. આ સાકર મીઠાની બે પૂતળી બની, રંગે બે રૂપાળી, સમજણ અને અણસમજણમાં ફેર ઘણો, એક મીઠીની બીજી ખારી, વીરા મારા સમજણની વાત છે ન્યારી. પોતાની સમજણ ક્યારે આવે? કે જ્યારે સંતનું શરણ લઈ ત્યારે આવે, ત્યાં સુધી આવતી નથી. સમજણના ઘરમાં આવવાનું છે. ભક્તિ માર્ગમાં બીજું કાંઈ નથી. આપણે એમ કહીએ ભક્તિ કરીએ પણ ભક્તિ કર્યા જેવી નથી. ભક્તિ સમજવા જેવી છે. ભક્તિ સમજવાની છે, ભક્તિ કરવાની નથી. આ તો આપણે મંદિરે જતા હોય, રોજ ઉઠીને આપણે ટેવ પડી ગયો હોય મંદિરે જવાની, તો આપણને એમ થાય કે અમે ભક્તિ કરીએ છીએ. ભક્તિ નથી.
ભક્તિ તો એને કહેવાય કે તમે તમને ઓળખી લો. સબરીબા ભીલની દીકરી હતા, એના મુખમાં એક રામનું નામ જ હતું, બીજું કાંઈ નહોતું. તો રામનું નામ એક તરવાની ઔષધિ છે, બીજું કાંઈ નથી. એટલે કીધું કે રામ નામ અતિ મુખ પવિત્ર, પુણ્યદાનથી હસ્ત પવિત્ર, તીર્થયાત્રાથી શરણ પવિત્ર, બ્રહ્મ જ્ઞાનથી હૃદય પવિત્ર. જ્યાં સુધી બ્રહ્મ જ્ઞાન ન થાય ત્યાં સુધી હૃદય પવિત્ર થતું નથી. હૃદય કેમ પવિત્ર નથી થતું? સ્થૂળ અને સૂક્ષ્મ. હમણાં પહેલા ભાઈ વર્ણન કર્યું હતું કે આ દેહને છોડીને બીજો જે દેહ છે એ દેહને તમે સમજી લો તો બેડો પાર થાય, નકર થાય એવો નથી. આ દેખાય સ્થૂળ દેહ છે અને આ શારનું અંતસ્કરણ છે એ સૂક્ષ્મ દેહ છે આપણો. તો સૂક્ષ્મ દેહ છે એ મળ, ઓલું મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ ચારનો સૂક્ષ્મ દેહ છે આપણો. કોઈ લિંગ દેહ કીધો, કોઈ સૂક્ષ્મ દેહ કીધો, કોઈ અંતસ્કરણ કીધું, બધાય જુદું જુદું વસ્તુ એક. અને પરમાત્મા છે એ મન બુદ્ધિથી પર છે. એ બુદ્ધિમાં આવતો નથી, એ મનમાં આવતો નથી, ચિત્તમાં આવતો નથી, અહમમાં આવતો નથી. પરમાત્મા પાર છે, પરાની પાર પરમાત્મા છે. સૃષ્ટિ નહોતી તોય હતો, હાલ સૃષ્ટિ છે તોય છે, અને સૃષ્ટિ નહીં હોય તોય રહેવાનો એને કોઈ દે બાદ થતો, એનો કોઈ દે થતો નથી. એટલે કીધું કે અવિનાશી આત્મા જગ તાતે પ્રતિકૂળ. શું કીધું? અવિનાશી આત્મા. કેવો કીધો? અવિનાશી, કે એનો કોઈ નાશ નથી. અવિનાશી આત્મા જગ તાતે પ્રતિકૂળ, એસો જ્ઞાન વિવેક છે આ સબ સાધન કો મૂળ. કોઈ સાધન કરવાનું રહેતું નથી, એક જ વાર ગુરુનું શરણ લેવું પડે, બધાય સાધન એમાં સમાઈ જાય છે. કોઈ સાધન કરવા જેવું નથી, કોઈ સાધન કરવાનું નથી, ખાલી સમજી લેવાનું છે કે અલગ છે. કે કેમ? કે અલગ, કે લખવામાં નથી આવતો, કે અવિનાશી છે, કે એનો કોઈ જે નાશ નથી, પરિપૂર્ણ છે, એ કોઈ જે અધૂરો નથી. એટલે કીધું કે આકાશ તો યમનું યમ છે, ઘડા ફરતા દેખાય. આ ઘડા આવે ને જાય, પણ આકાશ તો યમનું પરમાત્માના આકાશની ઉપમા એ પાસે મારા. જેમ આકાશ નિર્લેપ છે એમ પરમાત્મા નિર્લેપ છે, લેપાતો નથી. જેમ આકાશના કલર નથી થતો, જેમ ગમે એટલે વાદળા બંધાય અને વરસતા હોય પણ આકાશ ભીંજાતું નથી, એમ આત્મા કોઈ જે ભીંજાતો નથી. અને અર્જુન, ભગવાન અર્જુનને પુરાવા આપ્યો, હે અર્જુન, કે મારું સ્વરૂપ કેવું છે કે હું શસ્ત્રથી સેદાતો નથી, અગ્નિથી બળતો નથી, વાયુથી સુકાતો નથી, પાણીથી પલળતો નથી. આવું મારું સ્વરૂપ છે. હવે નક્કી કરવું કે ન કરવું તારા હાથની વાત છે. અને સદગુરુ છે એ રસ્તો બતાવી દે, સદગુરુ રસ્તે હાલી દે નહીં. સદગુરુ પાસે જઈને જ્ઞાન લઈને પણ હાલવું પોતાને પડે. પોતે હાલશે તો જ આગળ રસ્તો કપાહે, અને આગળ હલાહે, નકર હલાહે નહીં મારા વાલા. એટલે કીધું નિરાત નૌકા નામકી તામે બેસે આય, પાર પોસાડે પલકમાં બહોર ફેરા નો ખાય. જે નિરાતની નાવમાં બેસી જાય છે એકવાર, એના એ પાછું આવવું પડતું નથી, પાછું નથી આવવું પડતું મારા વાલા. આ સદગુરુનું જ્ઞાન છે. સદગુરુનું જ્ઞાન છે એ કોઈ કાળે ઘટે વધે એવું નથી. આ જ્ઞાન છે. અમાર નિરાજ બાપુ કે હમ અનાદિ. કેવા કીધા? કે અમે તો અનાદિ સહી, આદિ અનાદિ ના અમે સહી. હમ અનાદિ ઓર ન જુદા, કે અમે કોઈથી જુદા પણ નથી. હમ અનાદિ ઓર ન જુદા, પાર ભય પેસાના. શું કીધું? અલગ અલગ પૂરણ પ્રકાશા અખંડ બ્રહ્મ હમ જાના. કે હું જ્યાંથી આવ્યો ને ત્યાં જ હું જવાનો સૌ, ક્યાંય જવાનો નથી. તો કોઈ આવ્યો નથી પણ ગયો નથી. જેમ સૌ એમનો એમ જ સૌ, અને જેમ છે એમ જ સમજવાનું છે, કાંઈ બીજું સમજવાનું નથી. ઉત્પત્તિ પર લઈ નહીં અમારે જાણત કોઈ એક જોગી. ઈનોય મારી પાસે આવ્યો છે અને ઈનોય પાછો બોલે છે કે ઉત્પત્તિ પર લઈ નહીં અમારે, કે જાણત એકો જોગી. તો કે હું જોગી જાણવા વાળો, પણ હું સૌ બીજો કોઈ નથી. ઉત્પત્તિ પર લઈ નહીં અમારે જાણત કોઈ એક જોગી, હમસરિકા હમકો બુજા બીજા સર્વ જૂની રાહે જીવ સલત હે, હમે જહા કે ત્યાહી અપરંપારા ગયા જુગ બીતી, પંથ અમારે ન્યાય. એને કોઈ પંથ નથી. આવા જવા વાળો હોય તો પંથ હોય ને, એ કોઈ પંથનો નથી મારા વાળા, કોઈ પંથનો નથી. એટલે કીધું કે રામ નામ તું રાખ હૃદયમાં, કાઢી કલ્પના કાશી, આદિ અંતને મધ્ય બોલે એ વસ્તુ છે. આ કાશી કલ્પના જો નીકળી જાય
તો એ કાયમ રહેવા વાળો અને એ જ બોલી રહ્યો છે. એક બોલે બોલાવે સબગટ બોલે, જ્યાં જોવું ત્યાં સરખો. આ કોઈને બનાવ્યો પવન સરખો? બોલે બોલાવે સબગટ બોલે. આ બોલી રહ્યો એ જ છે ને આ સામું હોકરો દે પણ એનો એ જ છે. છે. જુદો ત્યાંય નથી. આને પારખવાનો છે, આની પારખ કરી લેવાની છે. આના પારખું જ્યારે મળી જાય ત્યારે સમજી લેવાનું કે હવે આપણો ભવ સુધરી ગયો. સુધરી ગયો. જ્યાં સુધી આના પારખું નહીં મળે ત્યાં સુધી ભવ સુધરશે નહીં. નહીં. ચાર ખાણીમાં આવું ને જાણવું. મારે સદગુરુ સંતની કરુણા થઈ, આઠડ સોગડ માયાવું. ભણેલા છો? ભણેલા છો? હું કીધું? મારે સદગુરુ સંતની કરુણા થઈ, આઠડ સોગડમાં આવું નહીં. હું કીધું? 84 માં આવું નહીં એવું કીધું. આઠડો અને સોગડો કેટલા થાય? 84 માં આવું નહીં એમ. કે હવે પરિવાર હવે મારા સદગુરુ સંતની કરુણા થઈ ગઈ, હવે હું 84 માં ફરીવાર આવું. શારવાણી નહીં, શારખાણી નહીં, જમના દૂત શું જાશે ને કોઈ વસ્તુ રહેતું નથી. જો સદગુરુના શરણે જાવું તો સદગુરુ લેવા આવશે, અને જો સદગુરુના શરણે નહીં જાય તો મારા વાળા જમ લેવા આવશે, જમની દાન આવશે. કે પછી ન્યા ઘડી એમ નહીં કહેવાય કે હજી ખમો મેં ભજન કર્યું નથી, ન્યા કાંઈ હાલ છે ન્યા કાંઈ નહીં હાલે મારા વાળા. નવ જાય જબુકડી જામની. હું કીધું? નવ જાય જબુકડી જામની. રવિ ઉગ્ય રહે ને અંધકારા, ગુરુજી એવા ગોતી. આ બોધ સુણતા કરમ બળે બાપડા. બોધ સદગુરુનો બોધ, અને બોધ કહેવાય. અમે મંત્રય નો આપી, અમે કંઠી નો બાંધી, અમે ઉપદેશ આપી. પ્રેક્ટિકલ જ્ઞાન તમને તરતો તરત 3-4 કલાકમાં તમે એમ કહેજો કે હું જ પોતે જ ભગવાન છું. અત્યાર સુધી હું ક્યાં ગયો હતો કે આ મને અત્યાર સુધી ખબર નથી ખુદની કે હું ખુદ પોતે જ ભગવાન છું. ક્યાં ભગવાન ગોતવા જાઉં? ભગવાન તમારામાં જ બોલી રહ્યો છે. જે આ સૃષ્ટિનો રચનારો, સૃષ્ટિ ચલાવનારો, એ તમે આ પોતે છો, બીજો કોઈ નથી મારા વાલા. આમાંથી નીકળી જાય તો આમાં મુવા તો દુનિયા ડૂબ ગઈ. દુનિયા છે, આમાંથી નીકળી જાય તો દુનિયા છે કે તારે પછી તો આમાં બેઠો તે હોંકારા થાય છે મારા વાલા. અહીંયાના પ્રકાશે બધું પ્રકાશી રહ્યું છે, પણ આપણને ખબર પડતી નથી. એટલે કીધું બોધ સુણતા કરમ બળે બાપડા, જટ ખોવાય જીવની જાત. જીવ જીવ કરીએ છીએ ને, આ જટ જીવની જાત ખોવાઈ જાય. પછી તમે કેવા છો? પરમાત્મા. પર આત્મા. તમે બધાયથી પર છો. પર પરમાત્માને પર કહેવાય, પરમાત્મા. આ દેહથી પણ તમે પર સવો, પણ આવું ક્યારે સમજાય? કોઈ સદગુરુ મળે ત્યારે. ત્યાં સુધી સમજાય એવું નથી. તો જાગી જાઓ પોતામાં. યાદી વ્યાધિ ઉપાધિ આમાંથી બહાર નીકળી જાઓ. તમે ભક્તિ કરો છો ત્યાં સુધી કરો કે 3 ગુણની અંદર રહીને તમે ભક્તિ કરો છો. કેવી કરો છો? નામરૂપ ગુણનો નાશ, ચોથા પદ. નામરૂપ ગુણનો નાશ, ચોથું પદ અવિનાશ. ચોથા પદનો ભેદ જે જાણે એને કહીએ હરિનો દાસ. તો આખું જગત ભક્તિ ક્યાં સુધી કરે? બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સુધી. આથી કોઈ આગળ જાતું નથી. આગળ વસ્તુ શું છે એ કોઈને ખબર, અને જેને ખબર છે એ બેદરકારી રાખે છે, બતાવતા સમજાવતા નથી. પણ આની બહાર નીકળવું પડશે. આ ત્રિવિધિના તાપમાં આખું જગત બળે છે. યાધિ વ્યાધિ અને ઉપાધિ. પણ આ 3 થી પર થઈ જાવ તો શાંતિ મળે, નકર શાંતિ મળે એવું નથી. રામ કોનું ભજન કરતા હતા? અને શિવ કોનું ભજન કરે? બે ત્રણે જુદા થયા કે પેલા નોખા જુદા થયા કે એક છે? એક છે. કઈ રીતે?
રામના ઈષ્ટદેવ શિવ, શિવના ઈષ્ટદેવ રામ, એમ બધા એક જ છે. એમ એમ ઈષ્ટદેવ એમ હાથી મોટો કે કીડી? હાથી મોટો કે કીડી? જોવામાંથી મોટો પણ તો કીડી. બેની અંદર આત્મા નથી છે એટલે હા, એટલે કોઈ નાનું નથી ને કોઈ મોટું નથી. આવી તમને સમજણ આવી જાય મારા વાલા. હે એટલે આ જગતમાં કોઈ નાનું નથી ને કોઈ મોટું પણ નથી, આવું સમજાઈ જાય. કીડીનું શરીર ભલે નાનું છે છે, પણ પરમાત્મા હાથીમાં એવડો જ છે ને. એમ ઈ નાનો મોટો થતો નથી. હે એટલે કીધું કે મૂલના હોકર બાગ પુકારે. હાથીનો પરમાત્મા કીડીમાં જાય તો બારો ન રહે. એટલે કીધું કબીર સાહેબે જુઓ કે મૂલના હોકર બાગ પુકારે. ઓ સાહેબ ક્યાં બેરો છે કે કીડીના પામે ઉપર બાંધે. ઓ સાહેબ મારો સુનતો હોય. વિચાર તો કરો. હવે કીડીનો પગ કેવડો ને એમાં ઝાંઝર કેવડું હોય હે, તો એ પરમાત્માને ખબર છે. ત્યારે આપણે એને જાણવાનો છે મારા વાલા. જ્યાં સુધી એને ન જાણીએ ને ત્યાં સુધી આવ્યા હું ગયા હું. આપણે પશુમાં સહીએ જે આપણે માણસ થઈએ, પશુ છે પણ મનુષ્ય થયા નથી. આ દેહનો જન્મ માતા પિતાએ આપ્યો, પણ મનુષ્યનો જન્મ છે એ સદગુરુ આપે છે મારા વાલા. જ્યાં સુધી સંતનું શરણ ન મળે ત્યાં સુધી મનુષ્ય કહેવાતા નથી. પછી આમાં જેવું હોય એવું રેડા કરીએ, ફૂક્યા કરીએ, ખાધા કરીએ, જેવું હોય એવું. એટલે કેમ માણસ છે તે મનુષ્ય થયા નથી. સંતને શરણે જવું પડે, મનુષ્ય બનવું પડે. અને મનુષ્ય બનની તો પાત્ર આવે, પાત્ર બનાય. અને પાત્ર બનની તો ભક્તિ થાય, અને ભક્તિ આવે તો જ્ઞાન આવે, નકર આવતું નથી. પાત્ર બનવું પડે અને ગુરુ પર, સદગુરુ પર વિશ્વાસ રાખવો પડે. શ્રદ્ધા અને વિશ્વાસ, આ બે તમારો અને મારો પાયો છે. શ્રદ્ધા અને વિશ્વાસ. તમે વિશ્વાસ ન રાખો તો તરત ડગી જાઓ. શ્રદ્ધા ન રાખો તો તરત ડગી જાઓ. આ તો નિરાજની નાવમાં જે બેહે ને એને પછી કોઈ ઉતારનાર નથી મારા વાળા. આ નિરાજનું જ્ઞાન એવું છે. નિરાજનું જ્ઞાન છે એ હાવ નિરાળું છે. કોઈ ખટપટ નહીં. જ્યાં જગ્યાએ તમે બેઠા એ જ જગ્યાએ તમે મુક્ત છો. તમારે એની કલ્પના કરવાની નથી. જ્યાં તમે બેઠા ત્યાં જ તમે મુક્ત. મુવા પછી મુક્તિ માગે. હમણાં કીધું ને કે એ કાળા ગ્રહનો કૂવો. મુવા પછી કોઈને મુક્તિ થઈ નથી અને થવાની પણ નથી. આ તો ઘસારો લેવો પડે સત્સંગનો. એટલે તમે જ્યાં છો ને ત્યાં જ મુક્ત છો. કે કૂવાને કાંઠે પાણા છે પાકા, દોરડા છે નરમ અને પાડે છે આકા. એકવાર આમાં સત્સંગનો આંકો પડી જવો જોઈએ મારા વાળા. તો કોઈ તાકાત નથી આમાં આંગળી ચીંધવાની. સત્સંગ કરવો તો આવો કરવો. આવી સત્ય વસ્તુ જાણી લેવી અને સત્ય વસ્તુ સમજીને અને સત્સંગ કરવો. સનાતન આપણે બોલી ખરા કે સનાતન, અમારો ધર્મ સનાતન. ધર્મ એક હોય કે અનેક હોય? ધર્મ એક હોય, વાળા અનેક હોય, પંથ અનેક હોય, પણ ધર્મ એક જ હોય. તો એ ધર્મ કોને કહેવાય? કે આ તનને ધારણ કરીને ડેલું જે છે ને એને સનાતન કહેવાય. આ તનને ધારણ કરીને ડેલો છે એ જ પરમાત્મા છે. બીજો એક કંઈ નથી. એટલે અર્જુન મહારાજને કેવું પડ્યું? જ્ઞાની કર મૂકીને ક્યાં જઈએ અમે તો, અમર લોક દેવ સહીએ. અન્ન પાણીના આહાર નથી તો સાગર જળ કેમ પીએ. કોઈ પુરુષને કાયા નથી તો કામાતુર કેમ કહીએ. જ્ઞાની ઘર મૂકીને ક્યાં જઈએ. એકવાર સદગુરુના શરણે ગયા એટલે જ્ઞાનનું ઘર મળી જાય. પછી આ ઘર છોડીને કે આખું પાછું થવાનું નથી. એ પુરુષ કેવો છે કે એને કાયા જ નથી. એને કાયા નથી.
એ પુરુષને પ્રાપ્ત કરવાનો છે અને એની અનુભૂતિ કરવાની છે અને પછી એને જ વળગી રહેવાનું છે. પરિષદનું કે એવા બણીને શું ફૂલ્યા રે મીઠા ફૂલ ફળ વિના રે શું કીધું? એવા બણીને શું ફૂલ્યા રે મીઠા ફૂલ ફળ વિના રે અને ઘણું ભણ્યા વેદ શાસ્ત્ર ને પુરાણ રે એવી દૂજણીને ધેન્યું રે પાય તો પડદે રહ્યું રે અને ગવનો પાલક પાયનો અજાણ રે એવા ભણીને શું ફૂલ્યા રે મીઠા ફૂલ ફળ વિના રે કે ઘણું ભણ્યા વેદ શાસ્ત્ર ને પુરાણ પણ દૂધની ધ્યાનનું પૈ તો પડતે રહ્યું. આપણે ગામડામાં પહેલા ખબર કે ધણ ભેગા થતા પાદરે તો આખું ગામ ધણમાં ગાયું ભેંસું મૂકવા જાય. આવડાનું ક્યારે પૂરું થઈ નક્કી ન હોય. આજ્ઞા કરી દો, હમણાં જ કરી દો. એ કીધું પછી ટાઈમે પૂરું થઈ હા, એકા પૂરું કરી દીધું. કે ગૌનો પાલક પૈ ન જાય. રોજ ધણ સારવા જતો હોય પણ એને ખબર હોય નહીં કે દૂધ ક્યાંથી આવે મારા વાલા. એમ એમ છે પરિષદી ને લાવો. દૂધની ધ્યાનનું આ પૈ તો પડતે રહ્યું. દૂધની ધ્યાનનું કોને કહેવાય? શાસ્ત્રો પુરાણો આ બધા દૂધની ધ્યાનનું કહેવાય. પણ એમાં પરમાત્માનું નામ આવતું નથી મારા વાલા. એમાંથી રસ્તો મળતો નથી. ગમે એટલે વાસા કરો પણ કીધું કે પૈ તો પડદે રહ્યું. પૈ પરમાત્મા જ્યાં સુધી પડદે છે ત્યાં સુધી મેળ પડશે નહીં. એ પરમાત્માને જાણવો પડશે અને એને જાણીને અને આવી ભક્તિ કરવાની છે અને સત્ય વસ્તુ આપણે નક્કી કરવાની છે. સદગુરુ મહારાજ